નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર 8 કૃષિ ક્ષેત્ર, જેમાં આજે આપણે એક નવા ક્વેશ્ચનની શરૂઆત કરવી છે. પ્રશ્ન 2, ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરો. આ ક્વેશ્ચનમાં આપણે કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ વિશેની સમીક્ષા કરવાની છે કે વર્તમાનમાં કૃષિ ક્ષેત્રની શું સ્થિતિ છે. ઓકે, જો બધાને ખ્યાલ છે કે ભારત પુરાતન કાળથી એટલે કે પ્રાચીન સમયથી કૃષિ આધારિત દેશ છે. દેશમાં આયોજન કાળ દરમિયાન ઔદ્યોગિકરણને વધારે મહત્ત્વ અપાયું છે ને એટલે જ ભૂતકાળની કૃષિની જે સ્થિતિ હતી એના કરતાં વર્તમાનની કૃષિની સ્થિતિમાં મોટા પરિવર્તન જોવા મળ્યા છે. ભારતમાં બીજી પંચવર્ષીય યોજનાથી મોટા પાયાના ભારે ઉદ્યોગોના વિકાસને વધારે મહત્ત્વ આપવા માટે પ્રોત્સાહન અપાયું અને એટલે જ ભૂતકાળની કૃષિની સ્થિતિ કરતાં વર્તમાનમાં કૃષિની સ્થિતિમાં મોટા પરિવર્તન જોવા મળ્યા છે. ભારતીય અર્થતંત્રનો કૃષિ ઉપરનો જે આધાર છે એ ક્રમશઃ ઘટતો ગયો છે. એની સામે ઔદ્યોગિકરણ વધતું ગયું છે. તો કૃષિની વર્તમાન સ્થિતિ સ્પષ્ટ કરતા મુદ્દાઓ હવે આપણે વિસ્તૃત સમજીએ. કૃષિની વર્તમાન સ્થિતિ સ્પષ્ટ કરતા 6 મુદ્દાઓની અહીં આપણે ચર્ચા કરવાની છે. પહેલો મુદ્દો, રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો. બીજો મુદ્દો, નિકાસ કમાણીમાં ખેતીનો ફાળો. ત્રીજો મુદ્દો, રોજગારીમાં ખેતીનો ફાળો. ચોથો મુદ્દો, જીવન ધોરણ. પાંચમો મુદ્દો, કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ. અને છઠ્ઠો મુદ્દો, ઔદ્યોગિક વિકાસનો પાયો. 6 મુદ્દાને ધ્યાનમાં રાખીને આપણે કૃષિની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવાની છે. તો સૌથી પહેલો મુદ્દો છે રાષ્ટ્રીય આવકમાં ફાળો. એના વિશેની વાત કરીએ. જો ખેતી ક્ષેત્રમાંથી જે આવક પ્રાપ્ત થાય એને પ્રાથમિક ક્ષેત્રની આવક પણ ગણવામાં આવે છે, જેમાં ખેતીની જે મુખ્ય પ્રવૃત્તિ છે એ તો આવી જ જાય, ઉપરાંત મરઘા બતકા ઉછેર, મત્સ્ય ઉછેર તેમજ પશુપાલન વગેરે પ્રવૃત્તિનો પણ સમાવેશ થઈ જાય કે જે ખેતીની સાથે પણ થઈ શકે એવી પ્રવૃત્તિઓ છે. હવે આર્થિક સર્વે 2011-12 જે થયો એનો જે અહેવાલ પ્રકાશિત થયો એ મુજબ જોવા જઈએ તો 1950-51માં ભારત દેશની જે કુલ રાષ્ટ્રીય આવક હતી એમાં ખેતીનો ફાળો 53% હતો. આ ફાળો 2011-12માં ઘટીને 13.9% રહેવા પામ્યો છે. આનું કારણ શું? તો કે બિન ખેતી ક્ષેત્રે થયેલો વિકાસ. બધાને વાત આપણે હમણાં જ વાત કરી કે ભારતમાં બીજી પંચવર્ષીય યોજનાથી મોટા પાયાના ભારે ઉદ્યોગોના વિકાસને વધારે મહત્ત્વ અપાયેલું છે. આવા ઉદ્યોગોના વિકાસ માટે ખૂબ મોટા પાયે મૂડીરોકાણો થયા છે અને પરિણામે બિન ખેતી ક્ષેત્રે એટલે કે ઉદ્યોગ ક્ષેત્રે અને સેવા ક્ષેત્રે ખૂબ ઝડપથી વિકાસ થયો છે. અને એટલે જ ખેતી ક્ષેત્રનો દેશની જે રાષ્ટ્રીય આવક છે એમાં ફાળો ઘટતો ગયો છે. તો રાષ્ટ્રીય આવકમાં ખેતીના ફાળા વિશે શું સ્થિતિ છે એના વિશેની અહીં આપણે આ મુદ્દામાં ચર્ચા કરી કે 1950-51માં દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો 53% હતો, જે 2011-12માં ઘટીને 13.9% રહેવા પામ્યો છે. જેનું કારણ બિન ખેતી ક્ષેત્રે થયેલો વિકાસ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રે થયેલો વિકાસ, કે જે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં હિસ્સો વધવાથી ખેતીનો હિસ્સો ઘટતો ગયો છે. ત્યાર પછીનો જે મુદ્દો છે, બીજો મુદ્દો, નિકાસ આવક. હવે દેશની જે નિકાસ કમાણી છે એમાં ખેતીનો શું હિસ્સો છે એના વિશેની અહીં આપણે ચર્ચા કરીએ. તો જો દેશમાં જે વસ્તુ ઉત્પન્ન થતી ન હોય, દેશમાં જે વસ્તુ ઉત્પાદિત થતી ન હોય અથવા તો
ઓછી ઉત્પાદિત થતી હોય, એટલે કે દેશની જરૂરિયાત મુજબનું ઉત્પાદન ન હોય, આવી વસ્તુઓની વિદેશમાંથી આયાતો કરવી પડે. એમનેમ આયાતો થતી નથી. આયાતો કરવા માટે વિદેશી હુંડિયામણની જરૂર પડે, ફોરેન કરન્સીની જરૂર પડે. દેશમાં ઉત્પાદિત ન થતી હોય એવી વસ્તુઓ અથવા તો ઓછી ઉત્પાદિત થતી હોય એવી વસ્તુઓ, એટલે કે દેશની જરૂરિયાત મુજબનું ઉત્પાદન દેશમાં ન થતું હોય એવી વસ્તુઓની વિદેશમાંથી આયાતો કરવી પડે અને આયાતો કરવા માટે વિદેશી હુંડિયામણની જરૂર પડે છે. અને યાદ રાખજો, આ જે કૃષિ ક્ષેત્ર છે એ આપણને કિંમતી વિદેશી હુંડિયામણ મેળવી આપે છે. કૃષિ ક્ષેત્રે જે ચા, મરી મસાલા, ફળો વગેરેનું ઉત્પાદન થાય છે એની વિદેશમાં નિકાસો કરીને આપણે કિંમતી વિદેશી હુંડિયામણ મેળવી શકીએ છીએ. અને આવું વિદેશી હુંડિયામણ શેમાં કામે લાગે છે? તો કે આયાતો કરવામાં. એટલે આ વાત ખાસ ધ્યાનમાં રાખજો કે દેશમાં ઉત્પાદિત ન થતી હોય અને ઓછી ઉત્પાદિત થતી હોય એવી વસ્તુઓની વિદેશમાંથી આયાતો કરવી પડે અને એના માટે વિદેશી હુંડિયામણની જરૂર પડે. આવું વિદેશી હુંડિયામણ આપણને કૃષિ ક્ષેત્ર મેળવી આપે છે. કૃષિ ક્ષેત્રે જે ચા, મરી મસાલા, ફળો વગેરેનું ઉત્પાદન થાય છે એની વિદેશોમાં નિકાસો કરીને આપણે કિંમતી વિદેશી હુંડિયામણ મેળવી શકીએ છીએ. અને આવા વિદેશી હુંડિયામણમાંથી જ આપણે જરૂરિયાતની ચીજોની સરળતાથી આયાતો કરી શકીએ છીએ. ઓકે, હવે આઝાદી સમયે ભારતની જે કુલ નિકાસ કમાણી હતી એમાં 70% નિકાસ કમાણી કૃષિ પેદાશોની નિકાસો દ્વારા મળતી હતી. આઝાદી સમયની આ વાત છે કે ભારતની જે કુલ નિકાસ આવક હતી એમાંની 70% જેટલી આવક કૃષિ પેદાશોની નિકાસો દ્વારા પ્રાપ્ત થતી હતી. પણ આ પ્રમાણ 2013-14માં ઘટીને 14.2% થયું. આઝાદી સમયે કુલ નિકાસ કમાણીમાં ખેતીનો ફાળો 70%, પણ 2013-14ની વાત કરીએ તો કુલ નિકાસ કમાણીમાં ખેતીનો ફાળો 14.2%. એટલે કે ખેતીનો ફાળો નિકાસ કમાણીમાં પણ ઘણો બધો ઘટી ગયો છે. જેનું મુખ્ય કારણ શું છે? બધાને ખ્યાલ છે, બિનખેતી ક્ષેત્રે થયેલો વિકાસ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રે થયેલો વિકાસ. આયોજન કાળ દરમિયાન ઉદ્યોગ ક્ષેત્રે અને સેવા ક્ષેત્રે વિકાસ થયો, પરિણામે ઔદ્યોગિક ચીજોની અને સેવા ક્ષેત્રની નિકાસો વધી અને એટલે જ નિકાસ કમાણીમાં ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો હિસ્સો વધતો ગયો તો એની સામે ખેતીનો હિસ્સો ઘટતો ગયો. તો નિકાસ કમાણી બાબતે વર્તમાનમાં આ સ્થિતિ છે. ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ, રોજગારી. જો ભારતનું કૃષિ ક્ષેત્ર આજે પણ સૌથી વધારે રોજગારી પૂરી પાડતું ક્ષેત્ર છે. યાદ રાખજો, તમને એવો ક્વેશ્ચન પૂછાશે એક માર્કમાં કે ભારતનું કયું ક્ષેત્ર સૌથી વધારે રોજગારી પૂરી પાડતું ક્ષેત્ર છે? આપણો આન્સર હોવો જોઈએ કૃષિ ક્ષેત્ર. આઝાદી સમયની જો વાત કરીએ, 72% લોકો ખેતી અને તેની સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓમાંથી રોજગારી મેળવતા હતા. ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓમાં કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય? તો કે પશુપાલન, મરઘા બતકા ઉછેર, મત્સ્ય ઉછેર વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય. આઝાદી સમયે 72% લોકો એવા હતા જે ખેતી અને તેની સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ જેવી કે પશુપાલન, મત્સ્ય, મરઘા બતકા ઉછેર વગેરેમાંથી રોજગારી મેળવતા હતા. પણ જો આઝાદી બાદની વાત કરીએ, 1951 પછીની વાત કરીએ તો ઉદ્યોગ અને સેવા ક્ષેત્રે ખૂબ ઝડપથી વિકાસ થયો અને એટલે જ રોજગારી માટેનો જે ખેતી ઉપરનો આધાર છે ઘણો બધો ઘટી ગયો છે.